ધોરણ 7ની અંદર ગ્રામરમાં અવર હેલ્પર્સ એટલે કે વ્યવસાયકારોના અહીંયા નામ આપ્યા છે. આમ તો વ્યવસાયકારો સાહેબ લોટ્સ ઓફ છે, પણ અહીંયા જે વ્યવસાયકારો આમ તો 5th સ્ટાન્ડર્ડમાં 6th સ્ટાન્ડર્ડમાં પણ આવેલા છે, આગળ 8th સ્ટાન્ડર્ડમાં પણ આવશે, તો આપણે એની માહિતી લઈ લઈશું. અહીંયા સ્પેલિંગ સાથે હું તમને માહિતી આપું છું, પછી સ્પેલિંગો તમારે ઘરેથી પાકા કરવાના રહેશે. ટપાલી છે એ ટપાલી શું લાવે છે? આપણા ઘરે ટપાલ કે પાર્સલ લાવે છે. જો કે આજના યુગમાં તો ટપાલ લાવવાનું બંધ કરી દીધું છે, કારણ કે કુરિયર વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. પણ ટપાલીને આપણે કહીશું પોસ્ટમેન, POSTMAN, POSTMAN. પોસ્ટમેન એટલે ટપાલી. પછી આવે છે પોલીસ. પોલીસને કહીશું પોલીસમેન, POLICEMAN, POLICEMAN. પોલીસમેન એટલે કે પોલીસ. વાહન ચાલક, આપણે પ્યોર ગુજરાતીમાં એને વાહન ચાલક કહીએ છીએ, પણ અત્યારે તો લોકો ગુજરાતીમાં પણ ડ્રાઈવર જ કહે છે. ડ્રાઈવર એટલે DRIVER, ડ્રાઈવર, DRIVER, ડ્રાઈવર. પછી આપણે વાત કરીશું કંડક્ટર, જે બસમાં ટિકિટ બધાને આપે છે, તે કંડક્ટરની આપણે વાત કરીશું. CONDUCTOR, CONDUCTOR, કંડક્ટર. પછી અત્યારે જે તમને ભણાવી રહ્યા છે ઓનલાઈન, એ છે શિક્ષક. શિક્ષકને ટીચર કહેવામાં આવે છે. ટીચરનો સ્પેલિંગ છે TEACHER, ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક. પછી વાત આવે છે ખેડૂત. ખેડૂત એટલે ફાર્મર, FARMER, ફાર્મર, FARMER, ફાર્મર. પછી આપણા જે કપડાં ધોવે છે, આમ તો આપણે કપડાં ઘરે જ ધોઈએ છીએ, પણ ઘણા મોટા સિટીમાં કપડાં ધોવા માટે પણ ધોબીને આપી દે છે. એ કપડાં ધોઈ પણ નાખે અને ઇસ્ત્રી પણ કરી નાખે, એટલે ધોબીને કહેવાય છે વોશરમેન. WASHERMAN, વોશરમેન. પછી આવે છે દૂધવાળો, જે આપણને દૂધ આપવા આવે છે રોજ, એને કહેવાય છે મિલ્કમેન, MILKMAN, મિલ્કમેન એટલે દૂધવાળો. પછી આવશે અહીંયા માછીમાર, એટલે કે જે માછલા પકડતો હોય તેને માછીમાર કહેવાય, એને આપણે કહીશું ફિશરમેન, FISHERMAN, FISHERMAN. પછી આવે છે અહીંયા ભઠિયારો. ભઠિયારો એટલે કે બેકર. જે શું કરે સાહેબ? બેકરીમાં પાઉં છે અને આવી બધી વસ્તુઓ બનાવતો હોય. બેકરનો સ્પેલિંગ છે BAKER, BAKER, બેકર એટલે ભઠિયારો. પછી આવશે મોચી. મોચી આપણા ચંપલા સીવે છે, અને મોચી એ નવા ચંપલા અને બૂટ પણ બનાવી શકે છે, જેને આપણે હિન્દીમાં જૂતા કહીએ છીએ. એને કહેવાશે કોબલર. કોબલરનો સ્પેલિંગ છે COBBLER, કોબલર એટલે મોચી.
પછી આપણે કરિયાણાનો વેપારી કહીએ છીએ, જ્યાંથી આપણે કરિયાણું લાવીએ છીએ, ઘી, તેલ, ચોખા, ઘઉં, મરી મસાલા, આ બધું જે લાવીએ છીએ એને કરિયાણાનો વેપારી પણ કહેવાય ને ઘણા લોકો એને ગાંધી કહે છે. અંગ્રેજીમાં એને ગ્રોસર કહેવાય. GROCER, ગ્રોસર. GROCER, ગ્રોસર. પછી આપણે વાત કરીશું સૈનિક. સૈનિકને આપણે અત્યારે શું કહીએ છીએ? સોલ્જર જ કહીએ છીએ. સોલ્જરનો સ્પેલિંગ છે SOLDIER. SOLDIER, સોલ્જર એટલે સૈનિક. પછી અહીંયા બોલીએ છીએ નળ બેસાડનાર, પણ આપણે ગુજરાતીમાં નળ બેસાડનાર શબ્દ નથી બોલતા. શું બોલીએ છીએ? પ્લમ્બર જ બોલીએ છીએ. પ્લમ્બરનો સ્પેલિંગ છે PLUMBER. PLUMBER. પ્લમ્બર એટલે નળ બેસાડનાર વ્યક્તિ. આજે પાર્ટ 1 માં આપણે આટલું રાખીશું. બાકી હેલ્પર્સને પાર્ટ 2 માં લઈશું. બાય.